Friends, if you rest, you rust. Remember this. વિદ્યાર્થી મિત્રો, 12મું ધોરણ ગુજરાતી મીડિયમ જેનેટિક્સ આવનારા 100 થી 200 વર્ષ જે બ્રાન્ચના છે એ આપણે ભણવા તરફ આગળ વધી રહ્યા છીએ. એમના પાયા નખાઈ ગયા હતા 1856 થી 1863 ઇન બિટવીન. આજે 7 વર્ષ છે એની અંદર ગ્રેગર જ્હોન મેન્ડેલ નામના એક ખૂબ સારા એવા માણસે એમના પાયા નાખ્યા. તો એને આપણે જનીન શાસ્ત્રી કહી શકીએ તે વખતે. અત્યારે તો હી સેડ ફાધર ઓફ જેનેટિક્સ. જેનેટિક્સના એટલે કે જનીન વિદ્યાના પિતામહ તરીકે ઓળખાય છે. એને નથી ખબર હો, એમને પોતાને નથી ખબર. એ સ્વર્ગમાં વી ગયા પછી એને આ બહુમાન આપવામાં આવ્યું છે. સારું કેવું કહેવાય, તમે વિચાર કરો. 1856 થી 1863 સુધી મેં 7 વર્ષ સુધી વટાણાના છોડ ઉપર કામ કર્યું. એણે અમુક બધા નિયમો આપ્યા, સિદ્ધાંતો આપ્યા, લોઝ આપ્યા. આપણું જે પાઠનું નામ છે એમાં આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો લો. શરૂઆત કરી ગ્રેગર જ્હોન મેન્ડેલે, ખ્યાલ આપ્યો એણે. તો હારો કેટલો બધો બુદ્ધિશાળી હશે એ માણસ કે માઇક્રોસ્કોપની શોધ નહોતી થઈ, સૂક્ષ્મદર્શક યંત્ર કોઈને ખબર નહોતી. બધું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. કોઈને ખબર નહોતી કે કોષ વિભાજન કઈ રીતે થાય છે. કોઈને ખબર નહોતી કે અર્ધીકરણની અંદર રંગસૂત્રની હેરફેર, બદલી, એનું સેગ્રીગેશન, એનું છૂટું પડવું, એનું સ્થળાંતરણ, એનું દૂર જવું કઈ રીતે થાય છે કોઈને ખબર નહોતી. તો હવે જ્યારે અર્ધીકરણ નો ખબર હોય, જ્યારે વ્યતિકરણ નો ખબર હોય, જ્યારે રંગસૂત્ર ન ખબર હોય, ત્યારે જનીન તો કોઈને ખબર જ ન હોય. કારણ કે આપણને ખબર છે કે રંગસૂત્રની અંદર આવેલ ડીએનએ નો એક નાનકડો એવો ભાગ એટલે જનીન. તો ડીએનએ નું અણુ મોડેલ તો 1953 રજૂ થયું વોટસન અને ક્રિક દ્વારા. 1953. અને આપણે વાત કરી રહ્યા છે 1856 કેટલા બધા વર્ષો પાછળ. તો તે વખતે આના માઇન્ડની અંદર એવું આવી ગયું, એના માઇન્ડમાં જે જનીન માટેનો શબ્દ આવ્યો, એણે એનું નામ પાડ્યું હતું કારક, ફેક્ટર. એ ફેક્ટર અત્યારે આપણે જેને જનીનના નામે ઓળખીએ છીએ. તો ખૂબ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હવે આ જે જનીન શાસ્ત્ર છે, જીનેટિક્સ છે, જનીન વિદ્યા છે, એ એક આપણી જીવ વિજ્ઞાનની જ બ્રાન્ચ છે. પછી જેનેટિક એન્જિનિયરિંગ એની જ બ્રાન્ચ છે. પછી બાયોટેકનોલોજી એની જ બ્રાન્ચ છે, જેવ તકનીકી જેને કહેશું. પછી જેનેટિક એન્જિનિયરિંગને આપણે કહેશું જનીન ઇજનેરી વિદ્યા. આવનારા 100 વર્ષ એના છે. તમે આખું જીનેટિક્સ ભણી રહેશો એટલે તમને ખબર પડશે કે ઓહો, દુનિયામાં આ જ છે. કદાચ એવું થશે કે એટ ધ એન્ડ ઓફ ધ સ્ટડી ઓફ જીનેટિક્સ એકાદ જણાને એમ લાગે કે પછી બધાને લાગે કે સારું આપણે એમબીબીએસ નથી કરવું, આપણે આની અંદર આગળ વધશું. પણ આપણો ગોલ છે એ આપણે એમને રાખવાનો છે. કારણ કે આ પાછું એમબીબીએસમાં તો ભણવામાં તો આવવાનું જ છે. અને એ કરીને તમે હ્યુમન જેનેટિક્સની ઉપર જો તમારે આગળ પછી નીકળવું હોય તો થોડાક વર્ષો વધે. ફોરેનમાં આ બ્રાન્ચ અત્યારે ખૂબ સારી એવી ડેવલપ થઈ રહી છે. કોરોના વાયરસમાં 29 થી 30,000 એનું જે જનીન દ્રવ્ય છે ને આરએનએ, એની અંદર 29 થી 30,000 ન્યુક્લિયોટાઇડ પડ્યા છે. એ થોડુંક માઇન્ડમાં રાખજો. આના બધા આગળના પાઠ આવશે ત્યાં તમને સ્ટ્રાઇક થશે કે એ અંદર જઈને કેવી રીતે પોતે પોતાની ક્રિયા વિધિઓ આગળ વધારે આપણા સેલમાં. તો જનીન વિદ્યા આપણને કયા કયા પ્રશ્નના જવાબ આપી શકે? તો પહેલો પ્રશ્ન લઈએ કે માતા પિતા, પેરેન્ટ્સ માંથી સંતતિ ઉતરી આવે. એક માતા ને એક પિતા, એમાંથી સંતતિ ઉતરી આવે. આ પ્રોસેસ માં જે લક્ષણો આમાં ઉતરી આવ્યા એને આપણે આનુવંશિકતા કહીએ. આમ ઈ ખરેખર વારસાગમન છે, ઇનહેરિટન્સ.
અને જે વારસાગમન છે એ ખરેખર આનુવંશિકતાનો આધાર છે. સાચું એવું છે. ઇનહેરિટન્સ ઇઝ ધ પ્રોસેસ. પ્રોસેસ છે એક ટાઈપની પ્રક્રિયા છે. એટલે અહીંયા આપણી ટેક્સ્ટ બુક વાળાએ લખ્યું છે ઇનહેરિટન્સ, લોઝ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન. વેરિએશન એટલે ભિન્નતા. એ હમણાં તમને ખબર પડશે. તો આમ જોઈએ તો બે એકબીજાના પર્યાયની જેવું થયું, પણ આ એક પ્રોસેસ થઈ કે લક્ષણો વારસામાં ઉતરી આવે, એને આપણે ઇનહેરિટન્સ કહીએ. અને હેરિડિટી માટેનો એ બેઝ છે, ઈ અને આધાર પૂરો પાડે છે. એટલે કે વારસાગમનથી આપણે આનુવંશિકતા સમજી શકાય. ઓલમોસ્ટ હરખા જેવું થયું. તો પેઢી દર પેઢી વારસામાં જે લક્ષણોનું સંચારણ થઈ રહ્યું છે, ઉતરી આવે છે, એવી ઘટના આપણે ભણવાની છે. એની પાછળ જવાબદાર કોણ છે? આના આન્સર આપણને જીનેટિક્સમાંથી મળે. તો માતા પિતા આવા હોય તો સંતતિ આવી હોય, ન હોય એ આવી જ હોય. એવી જ હોય ને. બસ આ મેઇન વસ્તુ આપણે ભણવાનું. એટલે હું તો કે હાથીનું બચ્ચું હાથીની જેવું જ હોય, ગાયનું ગાય જેવું જ હોય, કૂતરાનું કૂતરા જેવું જ હોય. તો વટાણાનો છોડ વટાણાની જેવો જ હોય, માણસ માણસની જેવું જ હોય. એમ થયું ને. આ વસ્તુ યાદ રાખવાની છે. તો દેખાવ સ્વરૂપ એવું. દેખાવ સ્વરૂપ એવું એટલે તો કે આના માતા પિતાને બે હાથ છે તો એના બાળકને બે હાથ છે, એક મોઢું છે તો એના બાળકને તે એક મોઢું છે, સ્કિન છે તો એને તે સ્કિન છે, નખ છે તો એને તે નખ છે, નાક છે તો એને તે નાક છે, ઊંચાઈ છે અમુક તો એને તે ઊંચાઈ છે. લક્ષણો થયા. તો લક્ષણોનું સંચારણ થઈ રહ્યું છે પેઢી દર પેઢી. આપણે જેને સામાન્ય રીતે સામાન્ય ભાષામાં વારસાગમન. હવે જોજો, લક્ષણ જે રીતે પોતે પ્રદર્શિત થાય છે એને લક્ષણની અભિવ્યક્તિ કહેવાય. ઊંચાઈ લઈ લઈએ. આની ઊંચાઈ 6 ફૂટ, આની ઊંચાઈ 6 ફૂટ અને 2 ઇંચ. તો આની ઊંચાઈ પરફેક્ટ 6.1 હોય જરૂરી નથી. આ 5.9 હોય ને 6.4 હોય ને 6.12 હોય, ગમે એવું હોય ને. તો ઊંચાઈ લક્ષણ ઈ પોતે કઈ રીતે પ્રદર્શિત થાય છે, 6 ફૂટ 5 ફૂટ 4 ફૂટ, ઈ લક્ષણની અભિવ્યક્તિઓ કહેવાય. ઈ લક્ષણની અભિવ્યક્તિઓ કહેવાય. એટલે કે લક્ષણ પોતે કઈ રીતે પ્રદર્શિત થાય છે. સ્કિનનો કલર બ્લેક કલર હોય, વ્હાઇટ કલર હોય, તો આ તો કે વ્હાઇટ કલરને મળતા આવે એવો વ્હાઇટ હોઈ શકે, અથવા બ્લેકને મળતા આવે એવો હોઈ શકે, અથવા પછી મિશ્રણ હોઈ શકે ઘઉંવર્ણનું. પણ પરફેક્ટ, હવે જે બોલું એ બરાબર સાંભળજો, આઈડેન્ટિકલ પરફેક્ટ આનો ડુપ્લિકેટ કલર ન હોઈ શકે. માતાનો ચહેરો, પછી પિતાના ચહેરો અને સંતતિનો ચહેરો, આમાંથી કોકને મળતો આવે એવો હોય, કાં તો બેનું મિશ્રણ લાગતું એવું હોય, પણ પરફેક્ટ એનું ડુપ્લિકેટ ન હોય. ઓલા જોડવા જેવું સલમાન ખાન અને સલમાન ખાન બે હરખા, આવું ન હોય. તો હવે હું જે બોલી બરાબર સાંભળજો કે આ જે સંતતિઓ છે, આવી તો સંતતિ ઘણી બધી હશે ને વસ્તીમાં. કેટલા બધા છોકરા છે ને, તમે બધા અત્યારે ભણો છો. બધાના લક્ષણોની અંદર વિવિધતા જોવા મળે છે, એની અભિવ્યક્તિમાં વિવિધતા જોવા મળે છે. આ વિવિધતાને ભિન્નતા કહેવાય, વેરિએશન કહેવાય. આ બંને શબ્દો તમને ખબર પડી જાય કે લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવે, અને આ લક્ષણોમાં જોવા મળતું બધું જુદાપણું, એને ભિન્નતા. કોક આપણને એમ પૂછે કે નાક છે, તો આપણે એમ કે હાથ છે, પણ નાક કેવું? તો ભાઈ બધાના નાક અલગ અલગ હોય, બધાની આંખો અલગ અલગ. આંખ હોય, ચહેરો હોય, પણ બધાનો ચહેરો અલગ અલગ. ઉમંગ સરનો ચહેરો આ, પછી પપ્પુનો ચહેરો આ, બધાના ચહેરા અલગ અલગ. નાકમાં કઈ રીતની વિવિધતા? આપણને એમ લાગે કે સારું સાહેબ એમ કેમ કહેશે કે ભાઈ નાકની અંદર વિવિધતા? ચાઇનીઝ લોકોને તો બધાને હરખા જ નાક હોય. એવું નથી. તો નાકમાં વિવિધતા કઈ રીતને તમે જોઈ શકો, એનામાં ભિન્નતા તમે કઈ રીતે જોઈ શકો, તમને કહું. આ કોકનું લાંબુ હોય ને, સાઈડમાંથી જો તો આપણને ખબર પડે, લાંબુ અથવા તો મધ્યમ હોય, અથવા થોડુંક વધારે અંદર હોય.
ચહેરાને અનુલક્ષીને કોકને નાક હાવ નાનું હોય, કોકને વધારે પડતું મોટું હોય. આ બે ભાગ ફૂલી ગયેલા હોય, નોર્મલ ફૂલી ગયેલા હોય. કોકને આ આમ નીચે થઈ ગયું હોય, કોકને આમ ઉપર હોય, કોકને અહીંયા ખાડો હોય, ચપટા હોય. હરખી રીતના જોજો આજે બધાના નાક. ટીવી તો જોવો જ છો અડધી કલાક, એમાં આજે એકલા બધાના નાક જ જોવાના. જોજો, કોકને આ બંને વચ્ચેનું અંતર વધારે હોય, કોકને ઓછું હોય, ખૂબ બધી અલગતા હોય. કોકને આ ભાગ નાકનો, અહીંનો ભાગ નાકનો બહાર આવી ગયો હોય, ઉપસી ગયેલો, કાં તો ઉપરથી થોડો વધારે પડતો પહોળો હોય. અલગ અલગ ટાઈપનું હોય. આપણે બધા નથી કહેતા કે ઓલાનું નાક તો પોપટિયું છે, પોપટ જેવું છે, પોપટની ચાંચ જેવું છે, વળેલું છે. એવી રીતને આંખમાં પણ એવું હોય. તો આ બધા જે વિવિધતા આપણને લક્ષણોમાં જોવા મળે એને જ ભિન્નતા કહેવાય. આવું શા માટે થાય છે એ આપણા પાઠમાં ભણવાનું છે. ચામડીનો રંગ જોવો તો ચામડીનો રંગ બે સ્કિન કોઈ દિવસ હરખા રંગની ન હોય. તમારે જોઈ લેવાનું, આમ કરીને બાજુ બાજુમાં રાખીને. તમને એની શેડમાં ડિફરન્સ લાગશે ને લાગશે. આ બધા ભિન્નતાના ઉદાહરણ છે. લક્ષણોની અભિવ્યક્તિ કઈ રીતે પોતે બહાર આવે છે, એ પોતે લક્ષણ કઈ રીતે અભિવ્યક્ત થાય છે. બે શબ્દ સમજવામાં આપણો ઘણો બધો ટાઈમ ગયો અને આની અંદર જાવું જ પડે એવું હતું. હવે થોડાક આગળ જઈએ છીએ તો આ બધા જ તે પ્રશ્નના જવાબ કે ભાઈ આવું છે એના જવાબ આપણને જેનેટિક્સમાંથી મળે. હવે આપણે આગળ આવીએ કે આપણા જે બધા બાપદાદા હતા 8000 થી 1000 બીસી, એટલે કેટલા બધા વર્ષો પહેલા, ત્યારથી લોકોને ખબર હતું કે આજે સંતતિની અંદર જે વિવિધતાપણું આવે છે, અલગતા આવે છે, જે ભિન્નતા જોવા મળે છે, એ પાછળ જવાબદાર લિંગી પ્રજનન છે. એ લોકોને ખબર હતું. કઈ રીતને ખબર હતું? તો કે પંજાબમાં સાહીવાલ ગાય આપણને ખબર છે, જંગલી ગાયના જીન એની અંદર, તો એણે એની વચ્ચે સંકળ યોજ્યું હોય. એવી રીતે વર્ષોથી આપણે આપણા અગાઉના પાઠમાં ભણી ગયા છીએ કે વર્ષોથી વનસ્પતિ વચ્ચે પણ હાઇબ્રિડાઇઝેશન થતું અને પ્રાણીઓ વચ્ચે પણ સંકળ યોજવામાં આવતું અને જે સંતતિ ઉત્પન્ન થતી. તો એ લોકોને ખબર હતી ને. હવે સંતતિની અંદર એવું કાંઈક આવે છે કે આ જે બંને પિતૃ પ્રાણી છે કે પછી પિતૃ વનસ્પતિ છે, એમાંથી સંતતિની અંદર આ બધું આવે છે. તો હારું, વનસ્પતિમાં તો હા વહેલું થઈ ગયા. પો કેસર ને સ્ત્રી કેસર, ઇમાસ્ક્યુલેશન યાદ કરો, વંધીકરણ. પછી બેગિંગ યાદ કરો, કોથળી ચડાવવી. તો આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ રીતે પોલિનેશન એટલે કે પરાગનયનની પ્રક્રિયા તો વર્ષોથી ચાલતી હતી. અને આપણી દેશી ભાષામાં ફૂલ સુંઘાડ્યું કહેવાય. પો કેસર અહીંયાથી ઉપાડવાના, નાના સ્ત્રી કેસર ઉપર ડસ્ટિંગ કરવાના, છાંટવાના. એટલે પરાગનયન કરાવ્યું ને પછી કોથળી ચડાવી દેવાની. અહીંયા બીજ બનશે, એ બીજને વાવો એટલે નવો એક બાળછોડ ઉત્પન્ન થાય. એ છોડમાં આ છોડના લક્ષણ આવી જાય તો બધાને ખબર તો પડે ને કે ભાઈ આમાંથી જે આપણે એનો પાર્ટ ઉપાડ્યો તો જે ભાગ એની અંદર આ કાંક વારસાગમન માટેનું હતું અને આના જે પાર્ટ ઉપર મૂક્યું હતું એની અંદર કાંક વારસાગમન માટેનું હતું. પણ અંદર શું હતું અને કઈ રીતે આ બધું વારસાગમન થાય છે, આનુવંશિકતા, હેરિડિટી, ઇનહેરિટન્સ, એની પાછળ જવાબદાર કોણ છે, એને માટે સૌથી પહેલા પ્રયોગો આ વસ્તુને જાણવા માટે ગ્રેગર જોન મેન્ડેલે કર્યા. વટાણા ઉપર એટલે આપણે એને કહીશું મેન્ડેલ દાદા વટાણા વાળા. ઇન ધ યર 1856 to 63, 7 વર્ષના એના કામમાં એણે કેટલી બધી વસ્તુઓ આપી દુનિયાને. અત્યારનું આખું જેનેટિક્સ આપી દીધું. ન હોત તો આપણે ન હોય. આવા તો કેટલા બધા વૈજ્ઞાનિકો, કેટલા બધા ડોક્ટરો, કેટલા બધા ધર્મગુરુ. આ એકચ્યુઅલી બહુ મોટા ધર્મગુરુ હતા. અને એણે સૌથી પહેલા બાયોલોજીની અંદર સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો, એણે મેથેમેટિક્સનો ઉપયોગ કર્યો અને એણે એટલા બધા પ્રયોગો કર્યા હતા અને એટલા બધા પરિણામો પ્રાપ્ત કર્યા હતા કે એને જે મળેલા બધા પરિણામો હતા એના આધારે જેણે સિદ્ધાંતો આપ્યા, નિયમો આપ્યા, બધા પરફેક્ટ. કોઈ વસ્તુ એમાં ભ્રામક નહીં, એક પણ વસ્તુ. બુક લખે છે કે બધાની અંદર શુદ્ધતા છે, તો એનો એક પણ નિયમ ખોટો નથી. આ તમારા માઇન્ડમાં નાખી દો. મેન્ડેલે આપેલો એક પણ નિયમ ખોટો નથી.
અમુક નિયમ સનાતન સત્ય છે, અમુક નિયમની મર્યાદા છે. તમારા સેન્ટેન્સીસ યાદ રાખજો, અમુક નિયમની મર્યાદા છે. એટલે કે અમુક કન્ડિશનની અંદર આપણને સમજાવી શકે, અમુક કન્ડિશનમાં સમજવા માટે બીજી બધી વસ્તુની આપણે જરૂર પડે. તો સારું, તે વખતે એડવાન્સમેન્ટ ઇન માઇક્રોસ્કોપી હતું જ નહીં, કોઈને ખબર જ નહોતું. આને બધા પ્રયોગ કર્યા 1856 થી 1863 સુધીમાં. 1886 ની આજુબાજુ એમનું મૃત્યુ થયું. 1901 અને 2 ની સાલમાં એમણે કરેલા બધા પ્રયોગો પાછા ફરી વખત બધા સાયન્ટિસ્ટોએ કર્યા. એ તો પોતાના થોથા મૂકીને દેવ થઈ ગયા હતા. મેન્ડલિઝમ. હવે તે વખતે માઇક્રોસ્કોપને એવું બધું ધીમે ધીમે આવી ગયું, તેમાં થોડી ઘણી એડવાન્સમેન્ટ આવી ગઈ હતી. તો 1901 1902 ની સાલની આજુબાજુ અર્ધીકરણ ને સંભાજન ને એ બધું બધાને ખબર પડી ગઈ. એટલે કઈ રીતે રંગસૂત્રો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ થાય છે એ બધાને ખબર હતી. તો એણે જ કરેલા જે બધા પ્રયોગો હતા એ પાછા અમુક સાયન્ટિસ્ટે પાછા ફરી વખત કર્યા અને આનો આધાર લીધો અને પછી એક આનુવંશિકતાની થિયરી આપી. એ આપણે આ પાઠમાં ભણવાનું છે. તો કેટલો બધો બુદ્ધિજીવી હશે આ માણસ, અને સચોટ બધા એને પરિણામો પ્રાપ્ત થયા. એનું મુખ્ય કારણ તો કે કેટલી બધી વખત પ્રયોગો કર્યા હતા અને પરિણામ એક નહોતું, ખૂબ કેટલું હતું. કોરોનાની વેક્સિન બનાવશે તો એ વેક્સિન ખાલી એક જ એનિમલ ઉપર એક જ વખત પ્રયત્ન નહીં કરે. કેટલા બધા એનિમલ ઉપર, પહેલા બધા ઉંદરડા ઉપર કરશે, કેટલા બધા ઉંદરડા ઉપર, ત્યાંથી ઓકે થશે, પછી આવા બધા વાંદરાની ઉપર કરશે, અથવા કોઈ પણ બીજું મોટું સસ્તન એની ઉપર કરશે, ત્યાંથી ઓકે થાય, પછી બધા માણસો ઉપર આવશે. ત્યાં એકમાં થઈ ગયું એટલે સીધું બહાર આવી જાય એવું ન હોય. એટલે બહુ સારું કામ કર્યું. એટલે કોઈ દિવસ તમે જ્યારે ટીચર બનો ત્યારે કે પછી ગમે ત્યારે તમારે તમારા છોકરાને ભણાવવાના આવે ત્યારે કોઈ દિવસ એવું નહીં બોલતા કે મેન્ડલ વોઝ રોંગ, અહીંયા મેન્ડલ ખોટો હતો. ખોટો નહોતો. એણે જે બધું આપ્યું છે બધું સાચું જ છે, પણ અમુક નિયમ, અમુક લોઝની મર્યાદા છે. ઓકે, લિમિટેશન્સ એના. તો હવે એણે જે કામ કર્યું હતું એમાં આપણે આગળ વધીએ છીએ. આ થોડીક આપણા લેસનની ઇન્ટ્રોડક્શન થઈ ગઈ. ઇન્ટ્રોડક્શન તમને વાંચવામાં, જો મેં તમને કહ્યું હતું કે વાંચી લેતું તો આવડી જાય એવું હતું, પણ થોડુંક ઇન્ટરેસ્ટિંગ હતું, મજા આવે. અમુક મેં અહીંયા એક્સ્ટ્રા વાત તમારી સામે મૂકી. હવે હું આગળ આમાં વધુ છું. એમણે જે લક્ષણો ધ્યાનમાં રાખ્યા હતા એનું આપણે એક આખું લિસ્ટ તૈયાર કરવાનું છે. પ્રભાવી અભિવ્યક્તિ અને પ્રચ્છન્ન અભિવ્યક્તિ અને લક્ષણો. આ ચાર્ટ, આ જે ટેબલ છે એ ટેબલ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો જ છે, પણ આઈ વિશ કે તમે મારી સાથે યાદ રાખો. લક્ષણ અને લક્ષણની અભિવ્યક્તિ. લક્ષણ જે રીતે પ્રદર્શિત થાય, ત્વચાનો રંગ એની અભિવ્યક્તિઓ અનેક. ઓકે, વોઇસ, આપણું દરેકનો ટોન અલગ અલગ હોય છે. ઊંચાઈ, દરેકની ઊંચાઈ અલગ અલગ હોય. એમ એણે એવા 7 વિરોધાભાસી લક્ષણો વાળા પી પ્લાન્ટની અંદર 7 અલગ અલગ લક્ષણો, અને એની પાસે અભિવ્યક્તિઓ પણ એકબીજાથી વિરોધાભાસી, એમનો એણે અભ્યાસ કર્યો. પહેલું લક્ષણ ઊંચાઈ. તો ઊંચાઈ એટલે હાઈટ. તો એણે જોયું કે એમનું જે ગાર્ડન હતો એની અંદર જે બધા વટાણાના છોડ થતા હતા એમાં અમુક 2 મીટર ઊંચા હતા અને અમુક 1.5 મીટર ઊંચા હતા. તો એનો મતલબ એમ થયો કે હાઈટ છે એ લક્ષણ છે એ પોતે 2 રીતે અભિવ્યક્ત થાય છે, એક ઊંચા ને એક નીચા. એટલે 2 મીટર ને 1.5 મીટર. ટોલ, ડ્વાર્ફ. આની લંબાઈ 2 મીટર, આની લંબાઈ 1.5 મીટર. પછી બીજનો રંગ, સેકન્ડ. બીજનો રંગ. ત્રીજું, બીજનો આકાર. યાદ રાખતા જજો મારી સાથે. ચોથું, એની જે સિંગ હોય, સિંગનો આકાર અને સિંગનો રંગ.
છઠ્ઠું પુષ્પનો રંગ અને સાતમું પુષ્પનું સ્થાન. પુષ્પનું સ્થાન. 7 લક્ષણ, દરેકની બે બે અભિવ્યક્તિ, એટલે કુલ 14 અલગ અલગ અભિવ્યક્તિઓ. 14 અલગ છોડ. એક છોડ ઊંચો હોય, એક છોડ નીચો હોય. એક છોડમાં બીજનો રંગ પીળો, લીલો. તો લક્ષણ બીજનો રંગ જે રીતે બહાર આવે, પીળો અને લીલો, આ બેની અભિવ્યક્તિ. એમાંથી આ અભિવ્યક્તિ પ્રભાવી, આ અભિવ્યક્તિ પ્રચ્છન્ન. લીલાના અને પીળાના બેયના કારકો સાથે હોય ત્યારે એ છોડ જે હોય એના બીજનો રંગ પીળો થાય. તો અંદર લીલા માટે જવાબદાર કાંક હોય છે, પણ એ બહાર નથી આવતું, એટલે એ બિચારું પ્રચ્છન્ન કહેવાય. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને વ્યવસ્થિત ખબર પડવાની છે, હું જ્યારે જીનોટાઈપ ABCD કરીશ ત્યારે. બીજનો આકાર ગોળાકાર અને ખરબચડો. આ ગોળાકાર અને આ ખરબચડો આકાર. અહીંયા ખાલી ખર લખું છું. લક્ષણ 1, અભિવ્યક્તિ 2. લક્ષણ જે રીતે પ્રદર્શિત થાય તેને તેની અભિવ્યક્તિ કહેવાય. કેરેક્ટર, આ એના એક્સપ્રેશન. 2 ડિફરન્ટ કોન્ટ્રાસ્ટિંગ ટ્રેટ્સ, વિરોધાભાસી લક્ષણ, પીળો લીલો. તમે સ્પષ્ટ એને પારખી શકો. બીજી વસ્તુ કે એને આ બે હાઈટની વચ્ચેની હાઈટ, એટલે કે 1.75 મીટર લાંબો છોડ, એવો એને કોઈ દિવસ જોયો જ નહોતો એના ગાર્ડનમાં, એના બગીચામાં. આ બે જ તે, એટલે એને ફાયદો બહુ થયો. સિંગનો આકાર ફૂલ્લી ઇન્ફ્લેટેડ, ફૂલેલી. તો ફૂલેલી સિંગ, હવે આનો હું આકાર અહીંયા દોરી નાખું એટલે ફૂલેલી હું છે તમને ખબર પડી જશે. અને બિચારી શ્રિંકિંગ, સંકોચાયેલી. આકૃતિ ઉપરથી સિંગનો આકાર, સિંગ એટલે હું ઈ તે ખબર પડી ગઈ. એનો રંગ ઉલટું છે, લીલો અને પીળો. એમાં પ્રભાવી અભિવ્યક્તિ લીલી છે. પુષ્પનો રંગ જાંબુડિયો, વાયોલેટ અને વ્હાઇટ. પુષ્પનું સ્થાન, હવે આ જે પુષ્પનું સ્થાન આપ્યું છે ને, ઈ અહીંયા, અને આમાં પુષ્પનું સ્થાન ટોચે. એટલે આને આપણે કહેશું કક્ષસ્થ, અને આને કોઈ પણ એક છેડ એટલે કે ટોચે. તો પુષ્પ ક્યાં છે, પુષ્પનું સ્થાન, એમાંથી પ્રભાવી અભિવ્યક્તિ ઓલી કક્ષકલિકા અહીંયા હોય, તમને બધાને ખબર છે. કાં તો એમાંથી શાખા ઉત્પન્ન થાય, કાં તો એમાંથી પુષ્પ ઉત્પન્ન થાય. એટલે આમ સાઈડમાં હોય એવું લક્ષણ પ્રભાવી અભિવ્યક્તિ, અને ટોચે હોય તો પ્રચ્છન્ન. ટર્મિનલ એટલે એન્ડ ઉપર. ઓકે. અને એક્સિલારી, એની એક્સિલમાં, એટલે કે કક્ષક કલિકા છે ત્યાં, એમાંથી પછી ફ્લાવર ડેવલપ થવાનું હોય કલિકામાંથી. તો આ 7 લક્ષણ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ને 14. એની પાસે જે એક છોડ હશે સપોઝ, તો એણે ઊંચાઈ ધ્યાનમાં રાખી, તો એની આગળ એક છોડ ઊંચો, એક છોડ નીચો હોય. પછી જ્યારે એણે પુષ્પનો રંગ ધ્યાનમાં રાખ્યો, તે વખતે એક છોડ ઉપર એકલા બધા પુષ્પ જાંબુડિયા કલરના જ હોય, એકની ઉપર એકલા સફેદ કલરના જ હોય. આવો 14 થી અલગ અલગ. હવે આ તમને એટ એ ટાઈમ યાદ હોવું જોઈએ. બોર્ડમાંય ફાયદો થશે અને નીટમાં પણ ફાયદો થશે. આ યાદ જ હોવું જોઈએ એવું છે. આમાં તમે આળસ કરશો તો નહીં ચાલે. પણ હાવ હેલું છે યાદ રાખવા. જો બીજ બીજ, સિંગ સિંગ, પુષ્પ પુષ્પ. હવે હું જે આ બનાવતો ગયો હતો ને, એટલે તરત તમારા માઇન્ડમાં તમે ગમે જો ને, ભાઈ ચલો પુષ્પના રંગમાં સાહેબ શું કર્યું, હાલો હું આડો ભરી જાઉં. વાયોલેટ ને વ્હાઇટ યાદ આવે, અને એના સ્થાનમાં તો તમને તરત જ ખબર પડે કે સાહેબે પ્રભાવી અભિવ્યક્તિ હતી એની અંદર સાઈડમાં દોરી હતું, અને પ્રચ્છન્ન અભિવ્યક્તિમાં ટોચે જવા દીધું હતું. સિંગમાં તમને ઓલી આકૃતિ યાદ આવી જાય, ફૂલેલી હોય, આ બાજુની સાઈડમાં શ્રિંકિંગ થઈ ગયેલી, સંકુચિત. એના રંગમાં તો કે ઓલા ઉપર જે બીજનો રંગ હતો એનાથી ઉલટું કરવાનું છે, લીલો ને પીળો. ઓલા પણ બીજનો રંગ તો કે પીળો ને લીલો. બીજનો આકાર ગોળ અને ખરબચડો, એની પાસે આકૃતિઓ એટલે માઇન્ડમાં. અને આ ઊંચાઈ વાળું તો આપણે લઈને અત્યારે ભણવાનું છે.
તો આપણે જે અત્યારે ભણશું એ આપણે અત્યારે શરૂઆત કરી રહ્યા છીએ. આમાંથી ગમે એક લક્ષણ લઈને આપણે અત્યારે એક સંકરણનો પ્રયોગ ભણવાનો છે. આને મોનોહાઇબ્રિડ ક્રોસેય કહેવાય, એક કારકનું વારસાગમન કહેવાય, એક જનીનનું વારસાગમન કહેવાય. એક લક્ષણને ધ્યાનમાં રાખીને યોજવામાં આવતું સંકરણ. એણે જે કર્યો તો પ્રયોગ એ આપણે સ્ટાર્ટ કરીએ. એણે આ બેની વચ્ચે ક્રોસ કરાયો, ઊંચા ને નીચા, વધુ ઊંચા ને નીચા. આ ઊંચા છોડ, એનું નીચા સાથે 2 મીટર ઊંચા. તો અહીંયા હું હવે લખીશ ઊંચા અને નીચા. આપણને ખબર હોવી જોઈએ કે પુષ્પ હોય, આના પુષ્પ દ્વિલિંગી, દ્વિલિંગી પુષ્પ, એની અંદર સ્ત્રીકેસર ને પુંકેસર બે હોય, અને આ બધી વનસ્પતિ દ્વિકીય હોય. અત્યારે આપણને ખબર છે કે રંગસૂત્રો જોડમાં જનીનોની જોડ. તો આને આપણે પિતૃ પ્રકાર કહેશું, પી પેઢી, પેરેન્ટ્સ પેઢી. એણે આ બેની વચ્ચે સંકળ યોજ્યું હતું. હવે એણે લખ્યું છે કે જો એણે આ બેની વચ્ચે સંકળ યોજ્યું, હવે જો આમાંથી ગમે એને એકને હું માદા બનાવું, એકને નર બનાવું. ઓકે, આ ફિમેલ, આ મેલ બનાવ્યું, ખાલી મસ્ત ઇન્ડિકેશન. એટલે એણે કર્યું શું હોવું જોઈએ? આમાંથી એણે પુકેસર ઉપાડ્યું હોવું જોઈએ, સીઝરથી, વંધીકરણ, ઇમાસ્ક્યુલેશન. આના સ્ત્રી કેસર ઉપર આમના પુકેસરમાંથી પરાગરજ પ્રાપ્ત કરાવી હોય. એટલે અહીંયા જે પુષ્પ હોય એમાં બીજ બને, તો અહીં એક પુષ્પ, બીજું, ત્રીજું, કેટલા બધા પુષ્પ, માનો કે 10 કે 20 છે પુષ્પ, તો 10 કે 20 બીજ બન્યા હોય. આવા એને 10 કે 20 બીજ નહોતા બનાવ્યા, પણ કેટલા બધા બીજ બનાવ્યા હતા, હજારો બીજ. એ બધા બીજને વાવ્યા તો F1 પેઢીમાં, ફિલિયલ 1 પેઢી કહેવાય, F1 પેઢીમાં બધા ઊંચા મળ્યા. બધા ઊંચા. એટલે કેટલા મીટર ઊંચાઈ વાળા? 2 મીટર ઊંચાઈ વાળા. એટલે તમે એવું નહીં માનતા કે આ ખાલી એક જ વખત ને ખાલી 1, 2, 3, 4, 5 બીજ પૂરતા મર્યાદિત, હજારો હતા. એ આપણે મેન્ડેલિઝમ, આ જે બધા મેન્ડેલે કરેલા પ્રયોગોના થોથા હોય એ આપણે ખોલીએ કોક, આની અંદર રિસર્ચમાં જશો તો એ તમને ખબર પડશે કે કેટલા બીજ હતા. પહેલી વખત એને બધી વસ્તુ લખ્યું હતું, નોંધ. તમે વિચાર કરો મિત્ર, આ માણસ કેટલો બધો પાવરફુલ હશે બાય માઇન્ડ. તે વખતના એના જે બધા એની જેમ કામ કરવા વાળા રિસર્ચર હતા, સાયન્ટિસ્ટો હતા, એના બધા સમવયસ્કો હતા, એમણે આને એકેય નિયમ માન્યા જ નહોતા. એકેય નિયમ એને માન્યા નહીં. એણે જેટલા ક્વેશ્ચન પૂછ્યા એનો આન્સર મેન્ડેલ પાસે હતો જ નહીં. મેન્ડેલે એમ કીધું કે વારસાગમન માટે, એટલે કે પેઢી, પિતૃ પેઢીમાંથી F1 પેઢીની અંદર એક લક્ષણ ઉતરી આવે છે, એની પાછળ જવાબદાર એક કારક છે, ફેક્ટર છે. એટલે એમના બધા સાથીદારોએ એમને પૂછ્યું, તે વખતના જે બધા સાયન્ટિસ્ટો, એણે પૂછ્યું કે આ કારક શેના બનેલા છે? મેન્ડેલ પાસે આન્સર નહોતો. અચ્છા, કાંઈ વાંધો નહીં, ચલો કારક ક્યાં આવેલા છે? મેન્ડેલ પાસે આન્સર નહોતો. કારક કઈ રીતે પોતાનું લક્ષણ બહાર પાડે છે? મેન્ડેલ પાસે આન્સર નહોતો. કારકની કઈ ટાઈપની વૃત્તિ છે એક્શન કરવાની? મેન્ડેલ પાસે આન્સર નહોતો. એણે તો પ્રયોગોને આધારે, જે વારસાગમન થતું એના આધારે પોતાનું માઇન્ડ હલાવી ને આવું કાંક હોવું જોઈએ એવું લખી નાખ્યું હતું, પણ એના કોઈ ચોક્કસ પુરાવા, પ્રૂફ આપી શક્યું નહીં. કારક શેનો બનેલો ઈ પણ એની પાસે આન્સર નહોતો. તો આપણને ખબર છે, ન જોઈને, કારણ કે 1953 તો DNA નું અણુ મોડેલ બહાર આવ્યું, ને આના બધા કામ કરેલા 1856 છે. એને ઓછી ખબર હોય કે ઈ DNA નો બનેલો છે? નો જ ખબર હોય ને. એડવાન્સમેન્ટ ઇન ધ ટેકનોલોજી ઇન ધોઝ ડેઝ વેર ટોટલી એબસન્ટ. હતું જ નહીં. તો હું તમને ઈ કહેવા માંગુ છું કે શા માટે માનસિક પાવરફુલ હશે? તો
તો કે એણે કરેલા જે બધા પ્રયોગોનું એને જે બધું પરિણામ મળ્યું હતું એ એમાં શ્યોર હતા, કારણ કે એની આંખ સામે આ બધું થતું હતું અને એને જોયેલું હતું. તો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, ધ્યાન રાખજો. આ 7 વર્ષમાં કામ કર્યું, 1886માં એનું અવસાન થયું. ત્યાં સુધી તો એનું કાર્ય કોઈએ સ્વીકાર્યું જ નહોતું. એટલે એ જ્યારે દેવ થયા ત્યારે એ તો એવી રીતને જ તે ગયા કે મેં કરેલું કાર્ય મારું સાચું છે, એ હું જ જાણું છું, દુનિયામાં કોઈને ખબર નથી, કારણ કે આ બધાએ એને માન્યું નથી. આવો આઘાત લાગ્યો હોય, કોઈ ન માનતું હોય, તો એણે એના માઇન્ડ ઉપર બરફ રાખ્યો અને એણે કરેલા કાર્યની નોંધ, એના જે બધા પાના બધા ભેગા કર્યા હોય, એણે જે એની બધી નોટબુક બનાવી હોય, તમે જે રીતે બોર્ડ વર્ક બનાવો છે એમ, એને ફાડી ન નાખી, એને હળગાવી ન દીધી કે આ મેં જે કર્યું એ બધું ખોટું કર્યું, એને એમને રાખી મૂક્યું હતું. અને પછી 1901-2 ની અંદર એને આજે રાખેલા બધા કાગળિયા હતા એ બાકીના બધા સાયન્ટિસ્ટોએ પાછા ખોલ્યા અને એમાં જેમ લખ્યું હતું એવી રીતને પ્રયોગ કર્યા, એ જ મુજબના બધા પરિણામ મળ્યા. પણ એડવાન્સમેન્ટ આવી ગઈ હોવાથી એ લોકોને પાછા વધારે ફર્ધર એનું એક્સપ્લેનેશન આપવા માટે ખૂબ સરળતા રહી અને પછી એને ફાધર ઓફ જેનેટિક્સનું બિરુદ આપવામાં આવ્યું. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તમે કરેલી મહેનત તમને ફળ આપે ને આપે. આ એનું જીવ જાગતું ઉદાહરણ. પણ આમાં પાછો નેગેટિવ વિચાર નથી કરવાનો કે ઓલા ગયા હતા પછી થયું હતું. તમને તો અત્યારે જેટલી મહેનત કરશો, કારણ કે પરિણામ તો તમારું ફટાફટ આવવાનું છે. હાલો હવે આમાં આગળ વધીએ. તો આની વચ્ચે સંકળ આવું થયું. હવે એણે જ્યારે F2માં આ F1 વચ્ચે તે સ્વફલન કરાયું. હવે આપણને ખબર પડે કે આ બેની વચ્ચે સંકળ જેટલા બીજ તમે ઉગાડો એ બધા બીજમાં બધું હશે તો અંદર હરખું જ તે. તો માનો કે એની વચ્ચે એને ક્રોસ કરાવ્યો તો એને ઊંચા ઈસ્ટુ નીચાનો રેશિયો 3:1 પ્રાપ્ત થયો. અને એક સંકરણ પ્રમાણ કહેવાય, મોનો હાઇબ્રિડ રેશિયો કહેવાય. એક સંકરણ, કારણ કે એક લક્ષણને ધ્યાનમાં રાખીને યોજવામાં આવેલું સંકરણ છે, એક જ લક્ષણને. જો આ બે લક્ષણને ધ્યાનમાં રાખો તો મારે અહીંયા ઊંચાની બદલે અહીંયા ઊંચા અને પીળા લખવા પડે, એનો ક્રોસ નીચા અને લીલા વાળાની સાથે કરવો પડે. એ આપણે આગળ ઉપર બધું આવવાનું જ છે. એને તો કેટલા બધા પ્રયોગો કર્યા હતા. હવે અહીંયા હું જ્યારે 3:1 લખું કે ભાઈ કુલ 4 હોય, 4માંથી 3 ઊંચા હોય અને 4માંથી 1 નીચા હોય, આવું એને મળ્યું. તો કઈ ખાલી એને આ બેના સંકરણથી 4 બીજ ઉત્પન્ન થયા એ ન વાવ્યા હોય, એને તો હજારો વાવ્યા હોય. ફોર એક્ઝામ્પલ આપણે ધારી લઈએ કે 1000 વાવ્યા, તો 1000માંથી કરીબ 750 આવવા હોય અને 250 નીચા હોય. એટલે પરિણામો એને કેટલા બધા બીજ વાવીને પછી મળેલા જે બધા પરિણામો છે એના આધારે જે લોઝ બહાર પાડ્યા, સિદ્ધાંતો બહાર પાડ્યા, એ તો બધા પછી પરફેક્ટ જ હોય ને કે આના માટે આમ જ હોય ને આના માટે આમ જ હોય. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ આવે છે, જોજો ભાઈ, હવે હરખી રીતને ધ્યાન રાખજો. આ છે ઊંચા. એ ઊંચા એણે જે એમના પ્રયોગ માટે સિલેક્ટ કર્યા હતા, એ એણે કઈ રીતે પ્રાપ્ત કર્યા હતા એની હું તમને હિસ્ટ્રી કહું છું. કે એમને ઊંચો છોડો એને લઈ લીધો એવું એને ન કર્યું. તો એને પહેલા ઊંચા જે એમના ગાર્ડનમાં ઊંચા હતા એ બેને સિલેક્ટ કર્યા, એની વચ્ચે આર્ટિફિશિયલ કૃત્રિમ પરાગનની પ્રક્રિયા કરી સંકરણ યોજ્યું. બીજ જેટલા બન્યા વાવ્યા. જો હવે તમે બરાબર ધ્યાન રાખજો હું શું બોલું છું. આ પ્રયોગની શરૂઆત કરવા માટે થઈને એણે યોજેલા બધા પ્રયોગો હતા એ કયા હતા. આમ નામ રેન્ડમલી ઊંચાને સિલેક્ટ કર્યા, સંકરણ યોજ્યું, બીજ કલેક્ટ કર્યા 1001 જેટલા વાવ્યા, એમાં અમુક ઊંચાઈથી અમુક નીચાઈથી. હવે એમાં જેટલા ઊંચા થયા એમાં પાછું ઊંચા વચ્ચે સંકરણ યોજ્યું. આવી રીતને પેઢી દર પેઢી 1 2 3 પેઢી. પછી એને જોયું કે હવેના જેટલા બીજ હું વાવું છું એમાંથી એકલા ઊંચા જ થાય, હવે એમાં નીચા આવતા જ નથી. તો એને વિચાર આવ્યો કે નીચા જેના કારણે પ્રદર્શિત થાય લક્ષણ, એને માટે જે જવાબદાર ઘટક છે એ આ ઊંચામાંથી નીકળી ગયો છે. એને શું કીધું? શુદ્ધ ઊંચા. આપણે આવી ગયું ને, સતત અંતઃ સંકરણથી અમુક તમે જનીનોને હટાવી શકો. એને નીચા માટેના જનીનો હટાવી નાખ્યા. એટલે
આ ઊંચાઈ હોવી 2 મીટર હાઈટ હોવી એ અત્યારે વારસામાં સ્ટેબલ થયું. ઈ એણે જે છોડ સિલેક્ટ કર્યો ઊંચો ઈ આ હતો. ધ્યાન રાખજો, આ જે પ્રયોગની શરૂઆત ની પહેલાની હું તમને વાત અત્યારે કરી રહ્યો છું. ટ્રુ લાઈન બ્રીડ કહેવાય આને, કે જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે પોતે શુદ્ધ જ હોય. એની અંદર બીજી અભિવ્યક્તિ માટે જવાબદાર કારક નથી. એટલે કે આની અંદર જેના કારણે ડ્વાર્ફ એટલે કે નીચા થાય છે એવો કારક આની અંદર છે જ નહીં. એને સતત અંતઃસંકરણ કરી, સતત સ્વફલન કરીને કાઢી નાખ્યો. એને પાછી કઈ રીતને ખબર પડી કે આમાંથી નીકળી ગયો? તો કે બીજી પેઢી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, જ્યારે હવે ત્રીજી, ચોથી, પાંચમી એના બીજ બધા ઊંચા થતા નીચા થતા નહોતા. પણ પહેલા શું થયું? તો કે રેન્ડમલી બે ઊંચાને સિલેક્ટ કરી અને એની વચ્ચે એને સંકરણ યોજ્યું, બીજને વાવ્યા, તો એમાં અમુક નીચાઈ થયા હતા. પછી ઊંચા વચ્ચે તે યોજ્યું, પાછું ઊંચા, તો હવે એને ખબર પડી કે ઓહો, હવે તો પેઢી દર પેઢી એકલા ઊંચા જ થાય છે. એટલે જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ હતો ઈ આ ઊંચા. એવી રીતે નીચા વચ્ચે સંકરણ યોજ્યું, એક પેઢી બે પેઢી, એને હવે ખબર પડી ગઈ કે ઓહો એકલા નીચા જ થાય. ઈ એને છોડ સિલેક્ટ કરેલો આ શુદ્ધ નીચા. તો આનામાં નીચાઈના જ કારક હશે, આનામાં ઊંચાઈના જ કારકો જોડમાં હોય. તો જોજો ભાઈ, નીચાનો કારક અને નીચાનો કારક. તો આમાં ઊંચાનો કારક હશે આની અંદર. હવે આનું જ્યારે સંકળ યોજ્યું ત્યારે જન્યુમાં તો અડધું એટલે એક નીચાઈનો કારક, એક ઊંચાઈનો. તો આ છોડમાં જે બે કારક આવ્યા એમાં એક ઊંચાઈનો કારક પડ્યો, એક નીચાનો કારક પડ્યો ને. જો બે હરખા કારક હોય તો એને સમયુગ્મી કહેવાય, આને સમયુગ્મી કહેવાય, આને વિષમયુગ્મી પરિસ્થિતિ કહેવાય. તો હવે સમજવાની વસ્તુ એ છે કે જે છોડની અંદર ઊંચાઈ માટેના બે કારક હોય એ ઊંચા, અને જે છોડની અંદર એક ઊંચાઈનો કારક ને એક નીચાઈનો કારક એ ઊંચા. તો હવે હું આ પ્રયોગની શરૂઆત કરતા પહેલા મારે આ તમારી સામે ચોખવટ મૂકવી જ પડે. જો ન મૂકું તો કે તો આવું થાય કે ઊંચા અને નીચા વચ્ચે સંકળ યોજતા ફક્ત ઊંચા જ મળે છે. આ વાક્ય ખોટું પડે. ઊંચા ને નીચા વચ્ચે તમે સંકળ યોજો તો એકલા ઊંચાઈ મળી શકે અને ઊંચા ને નીચાઈ તો મળી શકે. બે વસ્તુ તમારી સામે હું હમણાં મૂકવાનો છું. એમાંથી એક તો અત્યારે છે ઊંચા અને નીચાની વચ્ચે સંકળ યોજું, એકલા ઊંચા મળ્યા. હવે જોજો, હું આવા ઊંચા અને આવા નીચાની વચ્ચે સંકળ યોજું છું. થશે ને? નીચાઈનો કારક હાલો બોલ પેન ઉપાડો. આ અને આની વચ્ચે જો હું સંકળ, તો દેખાવ સ્વરૂપ ફિનોટાઇપ આ તો બધા ઊંચા જ છે. એની અંદર કારક બે પડ્યા છે પણ છે બધા ઊંચા. દેખાવમાં તો બધા ઊંચા જ લાગે છે. તો કે હા. હવે તમે આમાંથી સંતતિ ઉત્પન્ન કરો તો કે જે જન્યુ બનશે એમાં એક જન્યુમાં આ કારક હશે, એક જન્યુમાં આ કારક હશે. આમાં તો ગમે એટલા જન્યુ બને, આ એક જ કારક હોય. તો જો આ બે ભેગા થઈ ગયા, આ ને આ, કે આ ને આ, તો હરખું જ થયું. તો કારક ભેગા થયા, ઊંચાઈનો કારક, નીચાઈનો કારક. બીજી સંભાવના ભેગા થવાની, નીચાનો કારક. આનું દેખાવ સ્વરૂપ કેવું હશે? આ નીચા હશે 1.5 મીટર વાળા. આનું દેખાવ સ્વરૂપ કેવું હશે? 2.0 મીટર વાળા આ ઊંચા હશે ને? ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. અમુક વસ્તુ આપણી બુકમાં નથી આપી પણ નીટ જ હશે. દિમાગ જ તમારે હલાવ કરવું પડશે જેનેટિક્સમાં. તો હવે સારું કેવું બહાર આવ્યું? જો ઊંચા અને નીચાની વચ્ચે સંકરણ કરો તો બધા ઊંચા મળે, ઈ સાચું.
ઊંચા અને નીચાની વચ્ચે સંકલન કરો તો ઊંચાઈ મળે અને નીચાઈ મળે, ઈ સાચું. સાચું ને? તો પાછી આપણે સ્પષ્ટતામાં જવું પડે કે આ શુદ્ધ ઊંચા હતા. જો તમે શુદ્ધ ઊંચા એટલે કે જેની અંદર ઊંચાઈના બે બે કારક હોય એનું તમે સંકલન શુદ્ધ નીચાની સાથે કરો તો એકલા ઊંચા જ મળે. પણ જે વિષમયુગની પરિસ્થિતિમાં પડ્યા છે એટલે કે જેની અંદર એક કારક ઊંચાઈનો એક કારક નીચાઈનો છે, એનું તમે સંગ્રહણ એકલા નીચા સાથે કરો તો તમને F1 પેઢીની અંદર અમુક ઊંચાઈ મળે ને અમુક નીચાઈ મળે. જો આટલાક પ્રયોગ માટે પિતૃ આ થયા, F1 આ થયા. એકલું અહીંયા બ્લુ કલરનું બોર્ડ વર્ક છે એમાં તમે વિચારો તો પિતૃ આ થયું, F1 આ થયું, F2 આ થયું. પણ આ બેનું વિચારો તો આના પિતૃ આ થયા. થાય ને? દાદા દાદી, માતા પિતા ને બાળકો. હવે ખાલી આ બે વિચારો તો આ માતા પિતા, આ એનું બાળક. હે એટલે આપણે ગમે એવી રીતને આખું આખું જોવાય ને ખાલી એકલું આઈ જોવાય, ગમે એમ જોવાય. તો હવે જો સ્પષ્ટતા સાથે કેવું થાય તો કે સમયુગ્મી ઊંચા, શુદ્ધ ઊંચા નું સંકરણ શુદ્ધ નીચા સાથે કરો, બધા ઊંચા જ થાય. વિષમયુગ્મી ઊંચા એટલે કે મિશ્ર ઊંચા નું સંકરણ તમે નીચા સાથે કરો તો ઉત્પન્ન થતી સંતતિમાં અડધા ઊંચાઈ હોય ને અડધા નીચાઈ હોય. એટલે ઊંચા નીચા એમાં હોય. આ ખાસ ધ્યાન રાખવાનું છે, આ જ વસ્તુ સમજવાનું છે. ઈ લોકો પૂછશે એવું જ છે. એટલે આ મેં શું કર્યું તો કે સિમ્પલ. જો હવે આ તો બધું બહુ મજા પડે એવું છે. આ જે F2 માં ઊંચા નીચા છે તો એ તો આ બેની વચ્ચે એને સંકલન કરાવ્યું છે ને, ઊંચાઈનો કારક નીચાઈનો કારક. આમાં તે ઊંચાઈનો કારક અને નીચાઈનો કારક છે ને. F1 માં જાય એની ને એની જ વચ્ચે છે. તો આ નીચા માં નીચાઈનો કારક ને નીચાઈનો કારક આવશે. આમાં આ ને આ હશે, હાથ પાડવી પડે. આ ઊંચા છે એની અંદર હવે જોજો આ બે હોઈ શકે, આ બે હોઈ શકે ને. એનો મતલબ એમ કે F2 માં જે ઊંચા મળે છે એ પોતે સમયુગ્મી પરિસ્થિતિમાં હોઈ શકે ને વિષમયુગ્મી પરિસ્થિતિમાં હોઈ શકે. વિષમયુગ્મી એક ઊંચાઈનો કારક, એક નીચાઈનો કારક. સમયુગ્મી ઊંચાઈના કારક, સમયુગ્મી નીચાઈનો કારક. બહુ મજા પડે એવું છે. આના આધારે જેણે બધા નિયમો બહાર પાડ્યા. તો એક નિયમ તમને ભણાવું, પ્રભુતાનો નિયમ. આ એક લક્ષણ છે, આ એની અભિવ્યક્તિ છે, ઊંચા નીચા. લક્ષણની અભિવ્યક્તિનું નિયંત્રણ કરતા બે ઘટકો છે, એક 2 મીટર વાળા અને એક 1.5 મીટર વાળા. લક્ષણનું નિયમન કરે. આ બે ઘટકો જ્યારે સાથે હોય ત્યારે જે ઘટકની અભિવ્યક્તિ બહાર આવે એને આપણે પ્રભાવી કહેવાય, અને જે બિચારો દબાયેલો રહે એને આપણે પ્રચ્છન્ન કહેવાય. એટલે કે બે સાથે છે એમાંથી જેનું લક્ષણ બહાર આવે છે એ પોતે પ્રભાવી થયો, જેનું લક્ષણ બહાર નથી આવતું એ પોતે પ્રચ્છન્ન થયો. તો ઊંચાઈના કારક અને નીચાઈના કારકમાંથી પ્રભાવી કોણ થયું? તો કે ઊંચાઈનું લક્ષણ બહાર આવે 2 મીટર માટેનું, તો આ છે એ પોતે પ્રભાવી છે, આ છે એ પ્રચ્છન્ન છે. તો ભાઈ પ્રચ્છન્ન ક્યારે અભિવ્યક્ત થઈ શકે? એટલે કે પ્રચ્છન્ન કારક ક્યારે પોતે પોતાનું લક્ષણ બહાર પાડી શકે? તો કે પ્રચ્છન્ન બે ભેગા હોય ત્યારે. પ્રચ્છન્ન બે ભેગા હોય ત્યારે. તો એક સિમ્પલ ક્વેશ્ચન તમને પૂછું કે પ્રચ્છન્ન અભિવ્યક્તિ ઊંચાઈ માટે પ્રદર્શિત થાય એના માટે કયા દેખાવ સ્વરૂપના પિતૃઓ વચ્ચે સંકલન યોજવું જોઈએ? દેખાવ સ્વરૂપ 2 મીટર ઊંચું આપણને દેખાય, હું અહીંયા ઊંચા લખું છું અને 2 મીટર છે, ઊંચા લખું છું, અહીંયા નીચા લખું છું. મેં આ દેખાવ સ્વરૂપ લખ્યું કહેવાય, એટલે કે ફિનોટાઇપ. પણ આ ઊંચાઈ જેને કારણે બહાર આવે છે એ હું આલ્ફાબેટ લેટર લખું કે ટી જનીન એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી, તો એને જીનોટાઇપ કહેવાય. એમાં આજે આપણે નથી જવાનું. કોઈ ABCD વાળું આજે વાંચવાનું નથી, કેપિટલ ટી સ્મોલ ટી વાળું વાંચવાનું નથી. હાલો જવાબ દો, જવાબ વિચારી રાખો. તમારે સંતતિમાં નીચા જોતા તો તમારે કોની કોની વચ્ચે સંકલન યોજવું જોઈએ? આ MCQ આવી ગયો. સંતતિમાં નીચા એક તો હોવા જ જોઈએ, ઊંચા હોય તોય તો વાંધો નથી, પણ નીચા તો હોય જ તે. તો પહેલો જવાબ આવે નીચા વચ્ચે તમે સંકલન યોજો તોય તે તમને નીચા મળે. મળી શકે ને?
બીજો જવાબ આવે વિષમ યુગ્મી ઊંચા ઊંચા વચ્ચે સંકળ યોજો તોય તે નીચા મળે. વિષમ યુગ્મી ઊંચા ઊંચા વચ્ચે સંકળ યોજો તોય તે નીચા મળે. ત્રીજો જવાબ કયો આવે? વિષમ યુગ્મી ઊંચા અને નીચા વચ્ચે સંકરણ યોજો. વિષમ યુગ્મી ઊંચા અને નીચા વચ્ચે સંકળ યોજો તોય તે તમને નીચા મળી શકે. સીધું કાંઈ જેનેટિક્સમાં નથી આવવાનું. જેવી રીતને ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ લાઈનનું એવું કોઈ દિવસ જેનેટિક્સમાં નથી આવવાનું. જેનેટિક્સમાં એકલું આ જવાનું છે. આ તો હજી હાવ આપણું બધું પ્રાઇમરી લેવલ છે. એક સંકળનો પ્રયોગ એટલે બહુ કાંઈ ન કહેવાય, હાવ એકદમ આમ ઇઝીમાં આવે. આમાંથી ક્વેશ્ચન એ ત્યાં 5-7 વર્ષે એકાદ વાર માંડ આવે. પણ અહીંયાથી અન્ડરસ્ટેન્ડિંગ, અહીંયાથી સમજણ ક્લિયર થાય તો આગળ ઉપર પછી દ્વિસંકળનો પ્રયોગ ને પછી તો બધું કેટલું આવશે. આ એક લક્ષણની અભિવ્યક્તિ 2 જોયું નથી, 2 કરતાં વધારે હોય, કોકનામાં 3 હશે ને 3 થી વધારે હશે. આવું બધું આવશે. અને પછી આ બધા કારકોની અંદર થતી વિકૃતિઓ આવશે. આ બધું આવશે. આને ખાલી આને જ એક વખત વ્યવસ્થિત જોઈ જાઓ. 30 સેકન્ડ આપું છું. ઓનલી આઈ એમ ગિવિંગ યુ 30 સેકન્ડ. ઓકે, તો આમાંથી ઇન્ટરેસ્ટિંગ એને જે વસ્તુ સામે આવી તે વખતે એને જે જોવા મળી એ કઈ હતી? તો એક આપણે ભણ્યા કે જો હવે હરખી રીતને પાછું ધ્યાન રાખજો કે આને આપણે નર બનાવ્યો છે તો આનું પુ કેસર અહીંયા જવા દીધું હશે ને ડસ્ટિંગ માટે. એટલે કે પરાગરજ આની એમાં આવી તો બીજ અહીંયા બન્યા હશે, કારણ કે આને આપણે માદા તરીકે સિલેક્ટ કર્યા છે. ઈ બીજ ને આપણે વાવ્યા તારે એકલા ઊંચા થયા. તો આની અંદર આમાંથી આવેલું તે કાંક છે અને આનું તે કાંક છે, બેનું સંમિશ્રણ છે. પણ પ્રદર્શિત કોણ થયું? તો કે પિતૃમાં આ જે છોડતા એના જે લક્ષણ છે એ જ બધા આવ્યા. એટલે આને એને પ્રભાવી અભિવ્યક્તિ કીધી. કોણ? ઊંચા. જે કોઈ પણ પિતૃના લક્ષણવાળા F1 માં ઉત્પન્ન થાય એ લક્ષણને આપણે પ્રભાવી અભિવ્યક્તિ કહેવાય. અને આની અંદર હજી પ્રચ્છન્ન અભિવ્યક્તિ પડી છે એવો એને ક્યારે આઈડિયા આવી ગયો? તો કે એને તો પોતા ઈ તો પાછો હાઈલી ઇન્ટેલિજન્ટ હતો, એને ઈ તો ખ્યાલ હતો જ તે કે આનું આપણે સ્ત્રી કેસર ઉપયોગ કર્યું છે તો એની અંદર જે બધું પડ્યું હશે ઈ અત્યારે પ્રચ્છન્ન રહ્યું છે. પણ એણે આ જ્યારે પ્રયોગ કર્યો ત્યારે એને નીચા મળ્યા. એનો મતલબ એમ થયો કે નીચાઈ માટે આનામાંય કાંક છે, નીચાઈ માટે આનામાંય કાંક છે. ઈ બે ભેગા થયા ત્યારે નીચાઈ પ્રદર્શિત થઈ. આ તમારે વિચાર્યા કરવાનું છે આવું ઇન્ટેલિજન્ટ કે મેન્ડેલે કઈ રીતને વિચાર્યું હશે ઈ ટાઈમે, ઈ આ રીતને વિચાર્યું હશે કે આ હારું અહીંયા નીચા હતા, આ બેની વચ્ચે સંકળ એકલા ઊંચા થયા તો નીચાઈનું લક્ષણ વ્યુ ગયું, વળી પાછું અહીંયા નીચા આવ્યા તો આનામાં નીચાઈના લક્ષણ માટેના જે બધા ઘટકો હતા એ બધા હતા જે અહીં F2 ની અંદર પ્રદર્શિત થયા. આવું થયું ને? તમને નવાઈ લાગશે કે એણે આમાંથી કોઈ પણ લક્ષણ લીધું, માનો કે બીજનો રંગ લીધો, તો અહીંયા હવે હું લખી નાખું આમ ગોળ કરીને, આપણે ગોળ કર્યું બીજ અને એની અંદર ટપકા ટપકા કરીને પીળો રંગ અને આને આમ કરીને લીલો રંગ. અથવા બીજનો આકાર ગોળ અને ખરબચડો, અથવા સિંગનો આકાર ઇન્ફ્લામ ફૂલેલી સંકોચાયેલી, સિંગનો રંગ લીલો પીળો, પુષ્પનો રંગ વાયોલેટ વ્હાઇટ, એની વચ્ચે એને સંકળ યોજ્યું. તો પહેલા આપણે આની વચ્ચે સંકળ યોજીએ, પીળા લીલા. F1 પેઢીમાં બધા જેટલા પી પ્લાન્ટ મળ્યા છે બધા બીજનો રંગ કેવો હોય? પીળો જ મળ્યો હોય. તો અહીંયા આપણે ખાલી શું લખવું પડે? બધા પીળા. અહીંયા શું લખવું પડે? શુદ્ધ પીળા. અહીંયા શું લખવું પડે? લીલા. પીળા અને લીલાની વચ્ચે સંકરણ, બધા જ પીળા. એમાં સ્વફલન 3 પીળા અને 1 લીલા રંગવાળો. હરેક વખતે આવું જ મળ્યું. આ 7 લક્ષણો ના આ કોન્ટ્રાસ્ટિંગ એટલે કે વિરોધાભાસી એની બધી અભિવ્યક્તિ જે લક્ષણ બહાર આવે છે, ગમે એટલી વખત એને પ્રયોગ કર્યા એને પરિણામ આવું જ મળ્યું. તો હવે પાછી બીજી એક વસ્તુ સમજવાનું કે જ્યારે તે
ધ્યાનમાં રાખે છે બીજનો રંગ. શું ધ્યાનમાં રાખે છે? બીજનો રંગ. ત્યારે એની પાસે શુદ્ધ પીળા એણે કઈ રીતને પ્રોડ્યુસ કર્યા હશે? તો કે ગમે તે બે એણે પી પ્લાન્ટને સિલેક્ટ કર્યા હશે કે જેના બીજનો રંગ પીળો હોય, એની વચ્ચે સંકળ યોજ્યું હશે. કેટલા બધા બીજ થયા હશે, એમાં અમુક પીળા હશે, અમુક લીલા હશે, એમાંથી ખાલી પછી પીળા પ્લાન્ટની વચ્ચે સંકળ. એમ કરતા આ જે પીળા રંગનું લક્ષણ વારસામાં સ્ટેબલ થયું ત્યારે એણે એને સિલેક્ટ કરેલું. ટ્રુ બ્રીડ લાઇન, શુદ્ધ, જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ, એને આપણે કહેશું પીળા, ઓલાને કહેશું લીલા. લીલા માટે લીલા વચ્ચે સંકળ, એકલા લીલા જ રહ્યા, પછીની પેઢીમાં લીલા, એનું સિલેક્શન કર્યું. તો કેટલું બધું ટીડીએસ વર્ક કર્યું એણે. 7 વર્ષ સુધી સતત કામ કરે, એકના એક પરિણામ જ મળે, અને પછી જે નિયમ લખી તો સાચા જ હોય ને. પણ મર્યાદા ક્યાં આવી? તો કે એણે કામ કર્યું હતું સપોઝ પી પ્લાન્ટ ઉપર, તો કે એણે કઈ ઓછું સિંહની ઉપર કામ કર્યું હતું. તો ભાઈ સિંહની અંદર બધું જીનેટિક્સ ને આખું એના બધા કારકો કાંક અલગ ટાઈપના હોઈ શકે ને બાકીનું બધું કાંક અલગ આપણને મળી શકે. એવી રીતને કોઈ પણ અન્ય વનસ્પતિ માટે પણ અલગ હોઈ શકે. એટલે જે તે બધા બાકીના બધા રિસર્ચરે જ્યારે અન્ય વનસ્પતિઓ ઉપર આ ટાઈપના પ્રયોગો યોજ્યા ત્યારે એને મેન્ડેલને જે પરિણામ મળ્યું હોય એનાથી થોડુંક ડિફર મળ્યું હોય તો કે એમાં મેન્ડેલ ખોટો છે એમ આપણે ન કહેવાય. એને જે ડિફર મળ્યું એના પાછા એના બધા ડિફર કારણ હોય. તો એ બધા પાછા સાયન્ટિસ્ટોએ રિસર્ચ કરીને આપ્યા કે ભાઈ આવું મળવાનું કારણ આ છે, પણ મેન્ડેલને જે મળ્યું હતું એ તો સાચું જ છે. આ બધી ટાઈપના પ્રયોગો આપણે આવવાના છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે જોજો અહીંયા કોકે આ વટાણાની બદલે હાવ કાક એક બીજો સપોઝ એક મિરાબિલિસ જલાપા નામની વનસ્પતિ, એમાં એને પુષ્પનો રંગ લઈ લીધો. લાલ રંગના પુષ્પ ધરાવે એવો છોડ, સફેદ રંગના પુષ્પ ધરાવે એવો છોડ, એની વચ્ચે સંકળ યોજ્યું. તો F1 પેઢીમાં શું મળે? તો કે તમે અત્યારે એમ જ કહી શકો ને કે સાહેબ કાં તો એકલા સફેદ મળશે કાં તો એકલા લાલ મળશે. જો એકલા લાલ મળ્યા તો લાલ અભિવ્યક્તિ પોતે પ્રભાવિત થઈ, એકલા સફેદ મળ્યા તો સફેદ અભિવ્યક્તિ પ્રભાવિત થઈ. ઓકે, એક્સપેક્ટેડ પરિણામ શું હતું? તો કે પિતૃના જે બે છે એમાંથી ગમે એક જેવું મળવું પડે, પિતૃના જે બે છે એમાંથી ગમે એવું એક જેવું મળવું પડે. પણ તમને નવાઈ લાગશે કે નો લાલ મળ્યા, નો સફેદ મળ્યા, એની બદલે ગુલાબી મળ્યા. તો કે સારું આ બધા લક્ષણ બ્લેન્ડિંગ થઈ ગયા, મિશ્રણ થઈ ગયું. આમાં મિશ્રણ નથી થતું, એટલે કે આમાં F1 ની અંદર આપણને અહીં 1.75 નથી મળતા, કાં તો 2 કાં તો 1.5, એમાંથી એકલા 2 વાળા જ મળ્યા, એટલે 2 વાળી અભિવ્યક્તિ આપણા માટે પ્રભાવી. હવે આ મિરાબિલિસ જલાપાની અંદર તો સારું એવું થયું ને કે લાલ રંગના પુષ્પ, પછી સફેદ રંગના પુષ્પ અને પિંક કલરના પુષ્પ બ્લેન્ડિંગ થઈ ગયું, બધું મિશ્રણ થઈ ગયું. આને મિશ્રણ મળ્યું જ નહોતું. આને વાયોલેટ ને વ્હાઇટ ભેગા થાય એવો રંગ પુષ્પનો ક્યારેય તે મળ્યો જ નહોતો, એટલે એણે એના આધારે નિયમ આપ્યા. તો હવે આ પિંક શા માટે થયું એનું પાછું રિસર્ચ વર્ક શરૂ થયું અને એના બધા નિયમ બન્યા. તો એના માટે એ સાચા કહેવાય. મેન્ડલ વોઝ નોટ રોંગ, એ કઈ ખોટો નહોતો. પણ આપણે એમ કહી શકીએ કે ભાઈ મેન્ડલ આ જે પિંક કલરના પુષ્પ કઈ રીતનું ઉત્પન્ન થયા એ સમજાવવા માટે અસમર્થ. એ એનું લિમિટેશન્સ. અસમર્થ હોવું એટલે ખોટા એવું ન થાય. ઓકે, તો બહુ મજા પડે એવું છે. હવે આવતા લેક્ચરમાં બધું આપણે જીનોટાઈપમાં જવાનું છે, પણ હું અહીંયા અત્યારે સસ્પેન્સ ખોલી નાખું છું અને તમને થોડુંક કામ આપું છું. પછી ત્યાંથી જ પાછા આપણે સ્ટાર્ટ કરશું. આ ઊંચા છે તો ઊંચા માટે જવાબદાર ટોલ, એના માટે હું એક ABCD નો લેટર ધારી લઉં છું. તો ભાઈ ટોલનો સ્પેલિંગ T થી શરૂ થાય, એટલે હું ધારી લઉં છું કે કેપિટલ T. તો ઊંચા માટે હું અહીં લખીશ કેપિટલ T. તો આ મેં એનું જીનોટાઈપ લખ્યું કહેવાય, કેપિટલ T. એનો ક્રોસ કરાયો શુદ્ધ નીચા ટ્રુ બ્રીડ લાઇન આપણે જેને કહીએ છીએ કે જેમાં ફક્ત ને ફક્ત નીચાઈનો જ કારક છે. તો ભાઈ નીચાઈનો કારક પ્રચ્છન્ન અભિવ્યક્તિ માટે સ્મોલ લેટર અને પ્રભાવી અભિવ્યક્તિ માટે બિગ લેટર. હવે આ જે હું અહીંયા કેપિટલ T લખું એટલે દ્વિકીય અવસ્થા, પણ જન્યુઓમાં તો એક જ હોય. આ પેરેન્ટ્સ પેઢી થઈ, આ જન્યુ થયા,
અને આ F1 સંતતિ થઈ. તો F1 સંતતિનું જીનોટાઈપ કેવું આવ્યું? કેપિટલ ટી ને સ્મોલ ટી. પણ આનું ફિનોટાઈપ એટલે કે દેખાવ સ્વરૂપ, હું ઊંચા લખું તો મેં શું લખ્યું કહેવાય? ફિનોટાઈપ, એનું દેખાવ સ્વરૂપ. આ ઊંચા જેને કારણે છે એ આવું છે જીનોટાઈપ. તો આ કેપિટલ ટી તે ઊંચા જ છે ભાઈ. આ સ્મોલ ટી નીચા છે ભાઈ. સમયુગ્મી પરિસ્થિતિ, વિષમયુગ્મી પરિસ્થિતિ. વિષમયુગ્મી પરિસ્થિતિમાં જેનું લક્ષણ અભિવ્યક્ત થાય એને પ્રભાવી કહેવાય, એટલે કે કેપિટલ ટી પ્રભાવી, અને જે બિચારો બહાર નો આવે એને પ્રચ્છન્ન કહેવાય, કે આપણે જેને સ્મોલ ટી આપી. હવે આની વચ્ચે સ્વ યોજવાનું ને, આવું ને, ઊંચા ઊંચા વચ્ચે આ જે કર્યું એ આ જે છે એ આ છે ભાઈ. અહીંયા મેં જે લખ્યું છે ને, ઊંચાઈનો કારક નીચાઈનો કારક, ઊંચાઈનું જનીન નીચાઈનું જનીન, ઊંચાઈનો કારક નીચાઈનો કારક, ઊંચાઈનું જનીન નીચાઈનું જનીન. તો કેપિટલ ટી જનીનની અભિવ્યક્તિ 2 મીટર લોંગ પ્લાન્ટ પ્રોડ્યુસ કરવો. સ્મોલ ટી જનીનની અભિવ્યક્તિ 1.5 મીટર લોંગ પ્લાન્ટ પ્રોડ્યુસ કરવો. હવે આમાંથી તમારે જન્યુ બનાવવાના. એક કેપિટલ ટી બનશે, એક સ્મોલ ટી બનશે. એક કેપિટલ ટી બનશે, એક સ્મોલ ટી બનશે. એકને નર બનાવો, એકને માદા બનાવો, 4 સંભાવના આવશે. પ્યુનેટ ચોરસની અંદર મૂકશું, એ આપણે આવતીકાલે ભણશું. પણ એમાં તમે જોશો ને તો જોજો ભાઈ, આની સાથે આ થાય તો શુદ્ધ ઊંચા થશે. પાકું? આની સાથે આ થાય તો મિશ્ર ઊંચા, આની સાથે આ થાય તો મિશ્ર ઊંચા, અને આ બે નીચા. તો આવી ગયું 3:1 પ્રમાણ. એ તમે અહીંયા ચોરસ બનાવજો. જન્યુ બનાવીને તમારે એનું ક્રોસ ફર્ટિલાઇઝેશન કરાવી નાખવાનું સામ એકબીજાની સાથે. પાછું આ બે ને ભેગા નહીં કરતા. આ ટી સાથે આ ટી ભેગા કરવાનો, પછી આ ટી સાથે એક વખત આ ટી ભેગો કરવાનો, આ ટી સાથે આ ટી ભેગો કરવાનો, આની સાથે આ ભેગો કરવાનો. એકનો અંડકોષ હોય, બીજાનું પૂજન્યુ હોય ને, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. અહીંયાથી હું તમને કામ આપતો જાઉં છું, એટલે તમને ખબર પડશે કે આ જે 3 ઊંચા છે એમાંથી કેટલા શુદ્ધ છે. એટલે કે એકલા પ્રભાવી કારકો વાળા છે, એટલે કે કેપિટલ ટી વાળા છે. તો આ 3 માંથી એક એવા આવશે, 2 તમારે કેપિટલ ટી સ્મોલ ટી આવશે, એટલે કે મિશ્ર આવશે, અને આ એક તો સ્મોલ ટી છે. તો ત્યાં તમને જીનોટાઈપ પ્રમાણ, જનીન સ્વરૂપ પ્રમાણ કેપિટલ ટી સ્મોલ ટી 1:2:1 મળશે. આપણે આવતીકાલનું એટલે કે નેક્સ્ટ લેક્ચર ત્યાંથી સ્ટાર્ટ કરશું, અને એના આધારે આપણે જન્યુઓની શુદ્ધતાનો નિયમ કાઢશું. અત્યારે મેં તમને એક નિયમ સમજાવ્યો, પ્રભુતાનો નિયમ. 2 અલગ અલગ અભિવ્યક્તિના કારકો સાથે જે પોતે પ્રદર્શિત થાય એ પોતે જો ન થાય એ પોતે પ્રચ્છન્ન કહેવાય. આટલું આપણે ભણીએ. હવે તમારે શું વાંચવાનું છે? જે તમારી પાસે મટીરિયલ છે એના ખાલી પહેલા 2 જ પાના વાંચવાના છે, 5.1 ને 5.2. આની આગળનું કાંઈ નહીં વાંચતા. કારકોની જોડ, અલીલ, એકબીજાના વૈકલ્પિક કારકો, આ બધું નહીં વાંચતા. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછું ભણશું આનો આધાર લઈને. એટલે આવતા વખતે આનું વળી પાછું થોડું ઘણું રિવિઝન થવાનું છે. પણ આ બોર્ડ વર્ક તમારા માઇન્ડમાં હોવું જોઈએ, અને હું જે તમને અત્યારે બધું વિચારવાનું કહેતો હતો એ થોડું ઘણું આગળ પાછળ હોવું જોઈએ. એક હિસ્ટ્રી હોવી જોઈએ કે આ કઈ રીતને પ્રોડ્યુસ કરાવ્યા ટ્રુ બીટ લાઈન. તો કે સતત સ્વફલનથી. એટલે અમુક વાત આપણી બુકમાં નીચેની, ઉપરની, આગળની બધી કાઢી નાખી છે, પણ આપણે એને અહીંયા આવરી લીધી છે. આનો એક ફોટો પાડી લ્યો. આ બધું યાદ રાખવાનું. 7 લક્ષણો અને એના 2 કોન્ટ્રાસ્ટિંગ ટ્રેટ્સ, એની બધી અભિવ્યક્તિઓ પ્રભાવી પ્રચ્છન્ન, એ યાદ જ હોવી જોઈએ એની ટાઈમ. બોર્ડમાં બહુ કામ લાગશે. એક સંકરણનો પ્રયોગ ઊંચાઈને ધ્યાનમાં રાખીને એ આપણને કાઢે કે ભાઈ બીજના રંગને ધ્યાનમાં રાખીને, તો ઓલા પણ આપણે બીજનો રંગ મૂકવાનો છે. ઓકે, ઓલ ધ બેસ્ટ, ગુડ લક. આપણે લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ.